માના દીવા ના થાય ત્યાં સુધી કોઈ સુખી થતું, કોઈ કામ થતા. માતાજી અમારી આ ઈચ્છા પૂરી કરો, માતાજી અમારી આ મનોકામના પૂર્ણ કરો, પણ તમે એવા છો ખરી? એવા નથી. એટલે એવી મનોકામના માગશો, એવી ઈચ્છા રાખશો. પહેલાં બીજે જતા હતા, અહીંયા અત્યારે અહીંયા આવ્યા શું કરવા? તો કે ત્યાં ગયા પણ અમારું તો કામ જ ના થયું. કેમ કામ ના થયું? તમારી મારી હઈ લઈશું. એનો કોઈ નહીં બનાવે, એને તો આપણે જ 12 થી 4 નું ભજન કરીને બનાવી પડે. મેળડીશું વાગ્યું તમને તો પાટો કોણ બંધાશે? તમારે જ બંધાવાનો ને. તમને જ વાગ્યું છે પાટો, તમારે જ બંધાવાનો છે, કોઈ બીજું નહીં આવે. તમે કોઈ પાટો બાંધી દો, પાટો બાંધી દો, કોઈ નહીં બાંધે, તમે જાતે બાંધો. સમયસર ભક્તિ કરો, દીવા કરો, કુળદેવીએ જાઓ, માને નમન કરો. કોઈની વાતોમાં પડશો નહીં. એક દાડો તમારી કુળદેવી તમને મળવા આવશે. મેળડીશું કોઈ આમ બતાવ્યું, કોઈ આમ બતાવ્યું, ઘરનું બતાવ્યું, બહારનું બતાવ્યું, કરી નાખ્યું છે, પેલું નડે છે ને આ નડે છે. આપણા ઘરે આપણી ભગવતી બેઠી હોય ને તો ભગવાને નહીં નડતો. મેળડીશું પણ આપણે જ માતાજીને રાજી ના કર્યા હોય તો આપણે સુખી થવાય? આપણે સુખી થવાતું નથી, 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 નથી ના. મોટામાં મોટી ધીરજ, જો જેની પાસે ધીરજ હોય ને એને જ અહીંયા આપવું, એને જ મારો સંગ કરવો. એનો મેલડી એને જ મળવા માંગુ છું. નતર એમ તો દુનિયાના બધા માણસોને મળવું જ છે, 1 થી 100 સુધી ન મળવું છે, પણ મારે નથી મળવું. મારે એને જ મળવું છે જે મારા જ માટે મળવા આવ્યો હોય. બાકી તમે જાઓ, તમને એવું લાગતું હોય કે અમે દુઃખી છીએ, અહીં નહીં તો અમે બીજે જઈશું. મેં તો એવું કીધું કે 10મી જગ્યાએ જઈને 11મી જગ્યાએ અમૃતની મેલડી પાસે આવજો. દુનિયાનો અનુભવ હોવો જરૂરી છે. અનુભવ વગર કઈ થતું? ભણવા મૂકશો તો પાસ થશે ને. ભણવા જતા નહીં હોય તો પાસ ક્યાંથી થશે? એટલે અનુભવ વગર કશું થતું નથી. મેલડી એટલે શું? મેલડી તો બધાય ધૂણસ, બધાય કેસ, બધાય ગાયસ. કોઈ કીધું કે ડોશીના રૂપે મળું? આજે મન કે અને ઘરે જતા ના મળું ને તો મારું નામ મેલડી નહીં. પણ કોને મળાય? જે ભક્તિ કરવા આવ્યો હોય એને મળાય, ભાવ લઈને આવ્યો હોય એને મળાય, શ્રદ્ધા સાચી લઈને આવ્યો હોય એને મળાય, માં કરતો આવ્યો હોય અને મને મેલડીને ઓળખી ગયો હોય ને એને મળાય. એવું મેલડી શું? માતાજીને મળવું છે, પૂછવું છે તો સુખી થઈ જશો. મેં કીધું ખોડિયાલનું કહેવાનું થાય છે, ખોડિયાલનું ભજન કરો, કાળકાનું ભજન કરો, માતાજીની આરતી કરો, ઉપવાસ કરો, દિયાબત્તી કરો. શું તમે પૂછી લીધું તો ન્યાલ થઈ ગયા? ન્યાલ થઈ જવાય? પૂછી લેવાથી ન્યાલ નથી થવાતું. ભક્તિ કરવી પડે. શું કરવી પડે? 5, 10 વર્ષ સુધી ભક્તિ કરો ત્યારે એક દેવ કહેવા આવે. શું કહેવા આવે માસ્તર? એક દેવ કહેવા આવે. 10 વર્ષ પછી એક દેવ કહેવા આવે. હું 10 મિનિટમાં 100 દેવ ગોતી લાવું ને એ ભગવતી મેલડી છું. કેટલા? 100. અહીં ખૂણો છે ને, ખૂણો માસ્તર, ત્યાં 27 થી 32 વર્ષની દીકરી બેઠી છે. એક થેલી છે, એની પાસે થેલી, માથે સફેદ ઓઢ્યું છે. એની પાસે કઈ ખાવાનું પડ્યું હોય થેલી તો બેટા લેતો આવજે. આ ભગવતી કહું છું, મને ઓળખો. એટલે સંસાર છે એટલે દુઃખ પડ્યું છે, અને દુઃખ પડ્યું છે તો મેલડી આવી છે. તમને જીવાડવા આવી છું. તમને જીવતા આવડવું જોઈએ. હું ના આલું તો મારો ખોટ પડે, અને તમે ના ખાતા આવડે ને તમારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. જેનો ભાવ મોટો હશે, જેની અંદર ભક્તિ જબરી હશે, એના માટે જબરી થઈને મેલડી આવીશ.
કોઈ દીવો નહીં કરવો પડે, કોઈ યાદ નહીં કરવી પડે, કોઈ જપ કે સપ નહીં કરવો પડે. યાદ કરો ત્યારે આઈ ના ઉભી રહું તો મારું નામ મેલડી નહીં. જેની શ્રદ્ધા સાચી હોય, ભક્તિ સાચી હોય, મેલડી 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 કરીને આયા હોય, એના માટે ના જવું તો મારું નામ મેલડી નહીં. ખાલી પોતાના સ્વાર્થ માટે આયા હોય ને, પોતાના સ્વાર્થ લઈને આયા હશો ને, તો તમારું કામ હું જ પોતે જ નહીં કરું, હું નહીં કરું ને તમારી માને નહીં કરવા દઉં. સ્વાર્થ લઈને આવશો, કોઈ જગ્યાએ જશો, જો તમે મારી પાસે સ્વાર્થ લઈને આયા, સ્વાર્થી થઈને આયા, તો તમે તો તમારી માને કેટલી છેતરી હશે. માતાજી ચામુંડમાં મારું આટલું કામ થઈ જાય, તને શ્રીફળ ધરાઈશ. 25 રૂપિયાના શ્રીફળમાં તો હજારો લાખો કરોડો માંગસ. માતા ગાંડી છે તે 25 રૂપિયાના શ્રીફળમાં 4-5 કરોડના કામ તમારા કરી દે. ખરબો અરબો રૂપિયાની ભક્તિ હોવી જોઈએ. તારા કોથળા ભરી ભરીને સુખ લઈને આવે છે મેલડી શું નથી. જો તમે નહીં સમજો ને, તમે નહીં સમજો ને, તમે દુઃખી થશો. તમે નહીં સમજો ને, તમે દુઃખી થશો. દુઃખી થશો તો દુઃખ કોને ભોગવવાનું? તમારે ભોગવવાનું, કોઈ નહીં આવે. આજે તમારો ભાવ મારા પ્રત્યે હોય ને, આજે મારા પ્રત્યે ભાવ હોય કે હા માતાજી પ્રત્યેનો ભાવ છે, ભાવ તમારો હૃદયમાં જ્યાં સુધી છે ત્યાં સુધી મેલડી છે. તમે સુખી થઈ ગયા કે તમારા કામ થઈ ગયા અને તમે મેલડીને ભૂલી ગયા, એટલે સમજી લેવાનું કે પાછી રાત થશે ને પાછું અંધારું થશે, અને પાછા અંધારામાં પાછી મેલડીને ગોતવા નીકળવું પડશે. તમે ખરેખરમાં તો ભૂલા પડી ગયા છો. ક્યાં ભૂલા પડી ગયા છો? કે જે ભક્તિ કરવાની છે એ તો કરતા જ નથી. જે મંદિરે જવાનું છે ત્યાં તો જતા નથી. જે માતાજીની આરતી કરવાની છે તો કરતા નથી. જેને આપણે નિવેદ આલવાના છે એને તો પહોંચાડતા નથી. પછી માંગ કરો છો તો મળી જશે ખરી? નહીં મળે, નહીં મળે, નહીં મળે, નહીં મળે, નહીં મળે. લોકોએ 50 વરા આમાં કાઢી નાખ્યા, હારા હારા ભુવાઓને ફેદી નાખ્યા, હારા હારા જ્યોતિષોને જોઈ નાખ્યા, કશું થતું ના જ થાય ને. તમારી ખોડિયાલ રિહાઈને બેઠી છે, મને ઓળખો ને તો ઓળખાય. શું કોઈ હવન કરશે ને તમારી ખોડિયાલ રાજી થશે? કોઈક બીજો નિવેદ કરશે અને તમારી ચાવણ માતા રાજી થશે? તમે જ રાજી નહીં કરી શક્યા તો દુનિયાના કોઈ માણસો તમારી ભગવતીઓને રાજી નહીં કરી શકે. માતાને મનાઈ લો. હું તો આટલું કહું છું કે માતાને મનાઈ લો, માતાને મનાઈ લો. મેલડી બેઠી હોય તો મનાઈ લો, એમ કહું છું. નાના બનીને મનાઈ લો. કાલ તમે ગયડા થશો ને મરી જશો ને માતા એમને એનું દુઃખ લઈને ઊભી જશે, એની વાત લઈને ઊભી જશે. બસ મારું આ બગાડ્યું છે, મારું સુધારો, મારું બગાડ્યું છે, મારું સુધારો. બગાડવા વાળા તો ભગવાનના ઘેર ગતા રહ્યા, પણ જોવા વાળા તો અત્યારે બેઠ્યા છે ને, એની વસ્તી તો બેઠી છે ને. એની એક જ વાત છે, મારું બગાડ્યું છે એટલે તમારું બગાડીશ, મારું બગાડ્યું છે તમારું બગાડીશ. આપણે શું કેમનું સુધારી શકશું? આપણે હવે સુધારી શકીએ? એટલે આપણે શું કરાય? આપણા જીવનના તમામ હથિયાર છે ને ભગવતીના ચરણના શરણમાં મૂકી દેવાના. હારું લે માં, તું જીવાડો તો તું ને મારે તોય, તું સુખ દે તો તું દુઃખ દે તો તોય. આજ હોય તો તારા નામે, કાલ હોય તો મેલડી તારા નામે જીવાડો તો તું. જેવું જીવાડે એવું, જેવું ખવડાવે એવું. પણ અમે તારા તું અમારી છો માં, એટલું ના ભૂલી જતી. જો તમે તમારી માન કહેશો ને કે માં અમે તારા તું અમારી છો, ના ભૂલી જતી, એટલે એના હૃદય પરિવર્તન થાય ને ભગવતીઓના હૃદય પરિવર્તન કરવાના છે, કરવાના છે, કરવાના છે, કરવાના છે. પેઢીઓની પેઢીઓ ખાલી થઈ ગઈ દેવ દુઃખમાં. 5 ભાઈ જતા રહ્યા, 10 ભાઈ જતા રહ્યા, 12 ભાઈ જતા રહ્યા.